હાલો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં જ છે ને? પણ આજ તો અમારે જવાનું છું, નવો ટ્રક લીધો એટલે મઢે જવા માટે. તો હાલો મિત્રો, તો અમે જો મઢે જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં જઈને અમારે હવે શરીફળ વધારવાનું છે અને ફૂલહાર કરવાનું છે, કેમ કે અમે કટારો નવો લીધો છે. તો માટે માતાજી અમે જાય છે, અમારા મઢે માતાજીનું નામ છે મહાકાળીમાં. તો તમે ત્યાં નીકળી ગયા છે મઢે. હાલો મિત્રો, તો જો અમે બસ થોડીક વારમાં જ પૂગી જવાના છે. તમે વિડીયોમાં બને રહેજો, અમારો મઠ કેવો છે કેવો નહીં હું તમને આગળ વિડીયોમાં બતાવી. હાલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ હવે અમારા મઠે. ના દાદાએ કીધું તમે બધા છોકરા નીચે બેસી જાય, અમે બધા છોકરા એ કરે નીચે બેસી જાય. દાદાએ કીધું કે હું કરી નાખું પૂજા પાઠ. ના દાદાએ કરી દીધું એનું કામ શરૂ. ને શ્રીફળ વધારી નાખ્યું અને શ્રીફળ વધારીને અમે તો પછી એના બેઠા હતા. દાદાએ કીધું થોડીક વાર પછી તમે ઘડીક બેઠો પ્રસાદી લઈ અને તમે બધા દર્શન કરી લો. તો અમે આગળ થોડીક વારમાં દર્શન કરી લેવું. હાલો, તો હવે અમે દર્શન કરીને અમે આવી ગયા છીએ અમારા નવા મઠે, કેમ કે અમારા નવો મઠ હવે આયા લેવાનો છે, ફેરવવાનો છે. હાલો, તો અમારા ભુવાજી એમ કીધું કે હાલો હું મારા હાથથી મુહૂર્ત કરી દઉં, એટલે આ ગાડીમાં તો કઈ ઘટે જ નહીં, ભાઈ ભુવાના હાથથી મુહૂર્ત થયેલું છે. હાલો, તો પછી હું વૈયાવો ટ્રક ને નીચે ઉતરીને બેનોડીએ કરી દીધું હવે મુહૂર્ત કરવાનો શરૂ, કેમ કે ટીલા ને એવું તો કરવું જ પડે, કેમ કે ત્યાં લગી તો મુહૂર્ત ગણાય નહીં, એટલા માટે બેનોએ કરી દીધું મુહૂર્ત શરૂ. જોવો તમે વિડીયોમાં.
હાલો તો પછી અમે આવી ગયા આગળ બોનેટ, કેમ કે બોનેટ તો હાચો તો કરવો પડે, એટલા માટે બેનો એમ કીધું કે હાલો અમે હાચો કરી નાખી, એટલા માટે બેનો હવે હાચો કરે છે. તમે જો હાલો તો પછી કાકાએ કહી દીધું બાય બાય, ને પછી હવે મુહૂર્ત કરી નાખ્યું છું કમ્પ્લીટ અમે, કેમ કે હવે અમારે જવાનું હતું ઘરે જવા માટે. તો હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, કેમ કે મારે પણ ટ્રકની ઉપર ચડવું પડશે. તો કેમ કે કાકાએ ખટારો ઊભો રાખી દીધો અને કીધું કે ભાઈ ઉપર, તો પછી હું હવે ઉપર બેઠી ગયો ને હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો વિડીયો સારો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. ફરી આપણે આવા બ્લોગમાં મળીશું. જય હિન્દ, બાય બાય.